અત્યારે એવા મંત્રી શ્રી નરેશભાઈ પટેલનો વિડીયો વાયરલ થયો છે કે ખેડૂતના પડામાં જઈને સર્વે કરવાનું ચાલુ કર્યું. હવે તમે જોઈ લ્યો, આ પાથરા તમને બતાવું. જો કે આ પાથરામાંથી બાઈસ આવે. લ્યો હવે એને કોણ સમજાવે? આ બાઈસ નથી, આ ખેડૂતના પરસેવાની બાઈસ છે. અમે એને સુગંધ કહી, બાઈસ નથી કહેતા અમે, ખેડૂતના પરસેવાની સુગંધ છે એમ. અને તમે સર્વે કરીને કેટલા આપી દીધો? 10,000 15,000. આમાં આ જે ખેડૂત રહે ને, ખેડૂતનો એટલી તો આશા હોય કે માય ગયું 100 મણ 200 મણ થાય છે તો મારો છોકરો પરણાઈ જાય છે. હવે આ ભલે માવઠાએ બગાડ નાખ્યું, અને તમે 10,000 રૂપિયા દઈને ખેડૂતને બદનામ કરવાની કોશિશ ન કરો. નો આપી શકો તો કાંઈ વાંધો નહીં, ખાલી આમ આશ્વાસન આપો કે કાંઈ વાંધો નહીં થઈ જશે એમ. બાઈસ આવે એવું બોલીને તમારે શું કામ છે? બાઈસ આવીને બોલીને અત્યારે તમે હોનાનો ભાવ સાંભળ્યો ને, 130, 1 તોલાના 130, 1,30,000 રૂપિયા. હવે લ્યો, હવે ક્યાં આમાં છોકરો પરણાવે? ખેડૂત આમાં ક્યાં છોકરો પરણાવવા જાય? જોઈ લ્યો, આ બધું તમે જોઈ લ્યો. જો હજી ભર્યા છે ને પાણી, પૂરું કરી નાખ્યું માવઠાએ બધું. હવે આમાં શું કરવાનું? નો આપી શકો તો કાંઈ વાંધો નહીં, પણ આવા ખોટા બાઈસ આવે એવું રહેવા દો તમે. અને ભાવ તો તમે પૂરા દેતા નહીં, અને તમે ઓલું ચાલુ કર્યું ટેકાના ભાવે પૈસા, ટેકાના ભાવે તમને મગફળી